આજે જેપુર ગામમાં એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં વાવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા, થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલા જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી દાબદબાણથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા. આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે, એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે, ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે. વળતર માટે એમણે જ્યારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીરી કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે. કચ્છની અંદર સાતલપુરમાં, પાટણના કેટલાક વિસ્તારોમાં, મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં, અહીંયા રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે. જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય જ છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? કંપની કોઈ કઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે. કંપની પોતે પૈસા કમાય છે, અબજો રૂપિયા કમાય છે. તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે? અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી, વળતર મળવાથી કોઈ ફાયદો નથી. એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો, એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય, ઘટી જશે, કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળા વ્યક્તિ મળશે નહીં, ખેતરની જમીનની કિંમત ઘટી જાય. બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ પાડવાનો હોય, ભાઈઓ ભાગ ખેતરમાં, ત્યારે પણ તકલીફ ઊભી થાય કે બે ભાઈઓ હોય, ચાર ભાઈઓ હોય તો એ થાંભલાવાળો ભાગ કોના હિસ્સામાં જશે, આ પણ સમસ્યાઓ આવે છે. અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ, કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે, ઊભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે. અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે. આમ ત્રણ પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે. તો વળતર યા તો કંપનીએ એ જમીન, એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની 4 ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ. એટલે થાંભલો વત્તા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના 4 ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે. પરંતુ આવું કરવાના બદલે, ખેડૂતને ફાયદો થાય એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આજે એક ખેડૂતનો ભોગ લેવાયો છે. એકદમ તંદુરસ્ત, નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું. પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે. જિગીશાબેન શું કહેશો આજે જે ખેડૂતોની વેદના છે વિશે? આમ તો 2 દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો હતો, અમારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા, એમનો ફોન આવ્યો હતો અને આ ખેડૂતોની વેદના મને કીધી હતી એટલે અમે લોકો 2 દિવસ પહેલા અહીંયા ભેગા બી થયા હતા. એના ખેતરની અંદર જ્યારે કામ ચાલતું હતું હાઈ ટેન્શન લાઈનનું, ત્યારે અમે લોકો એની સાથે હતા. પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે. શું કામ એને પ્રોટેક્શન લાવવું પડે ભાઈ? કારણ કે એ ખોટા છે એટલા માટે.
જે સમયે આ લાઈનનો સર્વે હતો એ સર્વે સમયે ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. જેના ખેતરમાં લાઈનનું કામ બાકી હતું એ 3 ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. એવું ત્યાં ખેડૂતોની વેદના હતી. અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી, એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી, એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી. અને પછી જ્યારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે. ખેડૂતોને પોલીસ તંત્રને બાનમાં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે છતાંય ત્યાં કામગીરી ચાલુ થાય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂતની મોત થઈ ગયું છે એ એક કહેવાય ને કે હાર્ટ એટેકના લીધે મોત થઈ ગયું. અને એ દિવસે અમે એની સાથે હતા, એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો. એ ભાઈ કેટલા ટેન્શનમાં હશે તમે વિચારો. એની હારે હતા પોલીસ વાળા